હેલો ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી પાછો લાઈવ આવ્યો છું અને લાઈવ આવવાનું કારણ એક જ છે જે તમારી સાથે બહુ ડિસ્કસ કરવું જરૂરી હતું, તમને આગાહ કરવા બહુ જરૂરી હતા, એટલા માટે લાઈવ આવ્યો છું. તમામ લોકોને લાઈવમાં જોડાવા માટે વિનંતી છે. તમારી સાથે લાઈવ આવવાનું કારણ એક જ છે કે મારા 2 વર્ષ જૂના લાઈવ અત્યારે વાયરલ થઈ રહ્યા છે, જેમાં હું લોકોને કહી રહ્યો છું કે ભાઈ લોકોને મદદ કરવી જોઈએ. એવા રિલેટેડ વિડીયો છે. એક વિડીયોનું તમને સેમ્પલ બતાવીશ. જે મારા જે ફેન ક્લબ છે, જે મારા ચાહક મિત્રો છે, અમુક માણસોને પૈસા તો મને અમુક લોકો એવી કમેન્ટ કરી છે કે ભાઈ, તો આવા વિડીયો જે છે એ 2 વર્ષ જૂના વિડીયો છે, જેને જેટલા પણ મારા ફેન ક્લબ છે, જેટલા પણ મારા ચાહક મિત્રો છે, તમામ લોકો 2 વર્ષ જૂના વિડીયોને પોસ્ટ કરીને લોકોને કન્ફ્યુઝ કરી રહ્યા છે. મને લોકોના સતત મેસેજ આવી રહ્યા છે કે ભાઈ અમે તમારી સાથે છીએ, તમે આવી રીતના તમને જે કમેન્ટમાં કંઈ બોલે છે કે આ તે ફલાણું ઠીકણું, તો ભાઈ એ 2 વર્ષ જૂના લાઈવ છે, એને પ્લીઝ મહેરબાની કરીને તમે અપલોડ ના કરો. જેટલા પણ ફેન ક્લબ છે, જેટલા પણ મારા ચાહક મિત્રો છે, તમામ લોકોને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે જે જૂના મારા જે લાઈવ છે એને મહેરબાની કરીને તમે શેર કરો. બધા લોકોના મેસેજ આવે છે કે ભાઈ ખજૂરભાઈ શું થયું, ખજૂરભાઈ ક્યાં પ્રોબ્લેમ થયો. તો મહેરબાની કરીને આટલા જેટલા પણ લોકો છે, તમામ લોકોને આ લાઈવ શેર કરવા માટે કહું છું કે શેર કરજો, જેથી કરીને લોકો કન્ફ્યુઝ ન થાય. મારા એટલા વાયરલ થઈ રહ્યા છે લાઈવ, જેમાં લોકો કહી રહ્યા છે કે ખજૂરભાઈ અમે તમારી સાથે છીએ, તમે સેવાનું કામ ચાલુ રાખો. જે પણ લોકો બોલે છે બોલવા દો, બોલવાવાળા બોલે છે, આ છે તે છે, ફલાણું છે ઠીકણું છે, એવા મને મેસેજ છેલ્લા 24 કલાકથી આવ્યા છે ને હું કંટાળી ગયો છું લોકોને જવાબ આપીને. બિંગ કલાકાર તરીકે આપણી રિસ્પોન્સિબિલિટી હોય છે કે આપણે લોકોને જવાબ દેવાના હોય છે કંઈ પણ વસ્તુ થાય છે. તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, જેટલા પણ લોકો છે જે અમારા 2 વર્ષ જૂના લાઈવને શેર કરી રહ્યા છે, જય માતા, જે પણ મારા લાઈવને શેર કરી રહ્યા છે, એ બધા જૂના લાઈવને મહેરબાની કરીને તમામ લોકોને 2 હાથ જોડીને વિનંતી છે કે શેર ન કરો. હું બહુ હેરાન થાઉં છું, લોકોને જવાબ આપીને કંટાળી ગયા છીએ અમે. અને ખાસ મારે તમામ લોકોને કહેવાનું છે કે મારી ખાલી 2 જ આઈડી છે, એ બંને આઈડી વેરીફાઈડ વાળી છે. બાકી કોઈ પણ આઈડી મારી નથી, મારી કોઈ વેબસાઇટ નથી, મારી કોઈ એપ્લિકેશન નથી, કોઈ પણ વસ્તુ નથી મારી. ખાલી એક મારો ઓફિસનો નંબર છે, જેમાં જરૂરિયાતમંદ લોકો હોય છે એમના માટેનો આ નંબર રાખેલો છે, જે કયો છે 820 80 31 652 820 80 31 652 છે મારા ઓફિસનો નંબર છે. અને મારી ઓફિશિયલ ચેનલ છે નીતિન જાની, જે આ છે તમે જોઈ શકો છો ફેસબુક પેજ છે, જેમાં વેરીફાઈડ આઈડી છે. આ મારી છે ફેસબુકની અંદર, અને જિગ્લિયન ખજૂર મારી ફેસબુકની અંદર આઈડી છે. આ 2 આઈડી સિવાય ફેસબુકમાં મારી કોઈ આઈડી નથી. મારા કોઈ ફેન ક્લબ છે, કોઈ પણ આઈડી મારી નથી. તો તમામ લોકોને વિનંતી છે કે ખાલી આ મારા 2 આઈડી છે, એમાં સંપર્ક કરવો, જે પણ લોકોને સંપર્ક કરવાની ઈચ્છા થાય. બાકી મારી કોઈ વેબસાઇટ, એપ્લિકેશન કોઈ પણ વસ્તુ નથી. આ એક મારી આઈડી છે જિગ્લિયન ખજૂર વેરીફાઈડ, જ્યાં તમે બ્લુ ટિક જુઓ એ જ મારી આઈડી છે. બાકી મારા કોઈ આઈડી નથી. તો કોઈ મારા ગ્રુપ નથી, કોઈ મારી વેબસાઇટ નથી, કોઈ મારી એપ્લિકેશન નથી, કોઈ પણ વસ્તુ નથી. એટલા માટે તમામ લોકોને કહું છું, કેમ કે મારા નામ પર ઘણા પેજ બની ગયા છે. હવે એટલા પેજ બની ગયા છે કે હવે હું કંટાળી ગયો છું આ લોકોને કહીને. તો જે ફેન ક્લબ રાખે છે મને કોઈ પ્રોબ્લેમ નથી, એમાં મારા રિલેટેડ પોસ્ટ કરો, મને કોઈ વાંધો નથી. પણ કમ્પેરિઝન જયારે કરો કે આ હારો, પેલો હારો, પેલું આવું, એવું પણ ન કરો. ખાલી ને ખાલી આપણો માધ્યમ છે સેવામાં, લોકો બીજા કોઈ પર્પસ નથી આપણા. તો તમામ લોકોને વિનંતી છે કે મહેરબાની કરીને 2 વર્ષ જૂના જે લાઈવ જે મારા છે, લોકો પરેશાન થઈ રહ્યા છે અને હું લોકોને જવાબ આપીને કંટાળી ગયો છું. તો બસ સપોર્ટ કરતા રહેજો. 2 ચેનલ છે. ઇન્સ્ટાગ્રામમાં મારું ખાલી એક જ આઈડી છે ઓફિશિયલ નીતિન જાની 24, જે વેરીફાઈડ બ્લુટિક વાળું છે. ફેસબુકમાં પણ 2 આઈડી છે, નીતિન જાની બ્લુટિક વાળું છે અને જિગ્લિયન ખજૂર છે, એ પણ બ્લુટિક વાળું છે. બાકી મારા કોઈ આઈડી નથી. કોઈ તમામ લોકોને વિનંતી છે કે બસ આવી રીતના સપોર્ટ કરતા રહેજો. ફરી પાછો લાઈવ થયો છું. લવ યુ ગાઈઝ. આ લાઈવને લોકો સુધી પહોંચાડજો. હું લાઈવ થઈશ તો કહીશ કે આ છે. બાકી જૂના લાઈવને શેર નહીં કરતા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. શેર કરજો.